નીલમબાગ પોલીસ સ્ટેશનના 5 ડિસ્ટાફ દ્વારા એક ઇસમને છરી સાથે ઝડપી લીધો હતો, જેની તપાસ દરમિયાન 80 થી વધુ જીએસટીની ફાઇલો નીકળતા એસપી દ્વારા તપાસ કરતા યોગ્ય રીતે તપાસ નહીં કરતા બેદરકારી રાખતા જેને તમામ ડિસ્ટાફને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા. 2 દિવસ પહેલા તપાસમાં ગંભીર બેદરકારી દાખવી આરોપીને મદદ કરવાના આક્ષેપમાં સંડોવાયેલા ભરતનગરના એક હેડ કોન્સ્ટેબલને ડીએસપીએ સસ્પેન્ડ કર્યા હતા. બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 4 કોન્સ્ટેબલને પણ છરી સાથે ઝડપેલા એક આરોપીને યોગ્ય રીતે તપાસ નહીં કરતા ગંભીર બેદરકારી દાખવી હોવાની બાબત ધ્યાન પર આવતા 5 કોન્સ્ટેબલને લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. જ્યારે નીલમબાગ પીઆઈનો ચાર્જ લીવ રિઝર્વ પીઆઈને સોંપવામાં આવ્યો હતો. તેમણે પણ સુપરવિઝન યોગ્ય રીતે કર્યું ન હોય તેમની પાસેથી ચાર્જ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નીલમબાગ પોલીસ સાહિલ નામના એક શખ્સને છરી સાથે ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેનો મોબાઈલ ફોન ચેક કરતા તેના મોબાઈલ ફોનમાંથી જીએસટીને લગતી 80 જેટલી ફાઇલો મળી આવી હતી. ભાવનગરમાં રાજ્યનું સૌથી મોટું જીએસટી કૌભાંડ સપાટી પર આવ્યું હોવાના કારણે પોલીસે આરોપીના મોબાઈલ ફોનમાંથી મળી આવેલી જીએસટીની ફાઇલો બાબતે તપાસ કરવાની જરૂર હતી. તપાસમાં કદાચ મોટું કૌભાંડ પણ બહાર આવે તેવી સંભાવના હતી. જોકે પોલીસે શખ્સ સામે કોઈ તપાસ કરી ન હતી. જે સમયે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી તે સમયે નીલમબાગ પીઆઈ રજા પર હોવાના કારણે લીવ રિઝર્વ પીઆઈ એચ બી ચૌહાણે નીલમબાગ પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમની ફરજ હતી કે છરી સાથે ઝડપેલા શખ્સના ગુનાનું યોગ્ય રીતે સુપરવિઝન કરવામાં આવે અને યોગ્ય તપાસ થાય. જોકે આરોપી સામે યોગ્ય તપાસ થઈ ન હોવાના બાબતે ધ્યાન આવતા ડીએસપી ડોક્ટર હર્ષદ પટેલે લીવ રિઝર્વ પીઆઈ પાસેથી પીઆઈનો ચાર્જ લઈ લીધો હતો અને ચાર્જ ઘોઘારોડ પીઆઈનો સોંપ્યો હતો. જ્યારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ખાતે સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા જે 5 પોલીસ જવાનને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા તેમાં દિવ્યરાજસિંહ અનોપસિંહ, વીરભદ્રસિંહ પદમસિંહ, મહાવીરસિંહ રણજીતસિંહ, અજયસિંહ હરદેવસિંહ અને દક્ષાબેન દેવાયતભાઈનો સમાવેશ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે ડીએસપીએ જણાવ્યું હતું કે તપાસ બેદરકારી દાખવા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.